નમસ્તે મિત્રો, આપ સૌ સાહિત્ય પ્રેમી વાચન પ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે. અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ 365 સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના. જૂન 12. જીવનનું સૌંદર્ય તમારી ચોતરફ રહેલું છે. નેત્રો ઉઘાડો અને એને જુઓ, એને આત્મસાત કરો, એની કદર કરો, એનું પ્રતિબિંબ ઝીલો અને એનો અંશ બની રહો. તમે સૌંદર્ય જોવાની અપેક્ષા રાખતા હો છો ત્યારે તમે સૌંદર્ય જુઓ છો, પણ જ્યારે તમે કુરૂપતા જોવાની અપેક્ષા રાખો છો ત્યારે તમને કુરૂપતા દેખાય છે. પસંદગી સદાય તમારા હાથમાં હોય છે. સૌંદર્યના ઝરણામાંથી આકંઠ પાન કરો અને તમારામાંથી એ બહાર ફૂટ્યા વિના નહીં રહે, કારણ કે જે સુંદર હોય છે તે બહાર પ્રગટ થાય જ છે. તમે એક અરીસા જેવા છો. તમે ભલેને ગમે તેટલો પ્રયત્ન કરો, તમારી અંદર જે છે તેને તમે સંતાડી રાખી શકો નહીં, કારણ કે જે અંદર છે તે અંદર સમાઈ રહી શકતું નથી. મોડું વહેલું તે બહારની દુનિયામાં પ્રગટ થશે જ, એટલે એને મુક્તપણે વહેવા દો. એ વહેણ અટકાવવાનો કદી પ્રયત્ન ન કરો. તમારી ચેતનાને ઊંચે લઈ જાઓ. તમે દરેક વસ્તુમાં અને દરેક વ્યક્તિમાં સૌંદર્ય જોઈ શકશો. ત્યાં તમે મને પ્રતિબિંબિત જોશો, કારણ કે હું સૌંદર્ય છું, સંવાદિતા છું, પૂર્ણતા છું. તમે જે કાંઈ વિચારો, બોલો, કરો તે સઘળામાં એ સૌંદર્ય અને સંવાદિતા વ્યક્ત કરતા શીખો. આપનો આજનો દિવસ શુભ રહે.